નવસારીના સદલાવ ગામના હેમંતભાઈ પટેલ વનસ્પતિ ઘીનો ઉપયોગ કરી તેમાંથી નાની મોટી શિવજીની પ્રતિમા બનાવે છે. છેલ્લા 25 વર્ષથી દક્ષિણ ગુજરાતના અનેક શિવાલય માટે ઘીની પ્રતિમા બનાવી તેઓએ કંઈક અલગ જ પ્રકારની શિવભક્તિના દર્શન કરાવ્યા છે. એક નાનકડા ગામના ખેડૂતે આ પ્રકારની પ્રતિમા બનાવવા કોઈપણ જાતની તાલીમ લીધી નથી. હું મહાશિવરાત્રિ નિમિત્તે ઘીની મૂર્તિ અને કમળો ગુજરાતમાં ઘણા મંદિરોમાંથી અહીં અમારી પાસે બનાવવા આવે છે અને અમે એનો પણ એક પણ રૂપિયો લેતા નથી, ફક્ત ઘીના જ પૈસા લઈએ છીએ. એટલું કરીને અમારી સેવા અમે પૂર્ણ કરી છે. મેં કોઈ જગ્યાએ ટ્રેનિંગ લીધી નથી અને કુદરતી મહાદેવની કૃપાથી જ હું આ મૂર્તિ બધી બનાવું છું. ખાસ વિશેષતા શું છે? ખાસ વિશેષતા તો એવું છે કે વિશેષતામાં પહેલાં અમે કમળ જ બનાવતા હતા. પછી એક અમારી મૂર્તિ પોતાની મંદિરને બનાવી, અમારા ચંદ્રકેશ્વર મહાદેવ મંદિરની. ત્યાર પછી લોકોને મૂર્તિ પ્રત્યે જે ઉઠાવ થયો એટલે અમે હવે બધાની મૂર્તિ પણ બનાવીએ છીએ. કેવી રીતનું મટીરિયલ યુઝ કરવામાં? આમાં ફક્ત ઘી જ ઉપયોગ કરીએ છીએ. અમે કોઈ મીણ કે કોઈ ઉપયોગ કરતા નથી. કેટલા દિવસ સુધી આ ટકી રહે છે? દિવસો તો કાચની પેટી જો કરે તો એને કંઈ થતું નથી, પણ આ ધૂળ જે સફાઈ કરે તે ધૂળ ઉપર ચોંટી જાય છે. 30-40 વર્ષથી આ ગામમાં પૂજા કરું છું ને શિવરાત્રિ નિમિત્તે ઘીના કમળ કિશોર હેમંતભાઈ ભીખુભાઈ પટેલ એ બનાવે છે ને બધી સારી સારી મૂર્તિઓ બનાવે છે. ઘણા વર્ષે બધા બુકિંગ કરવા માટે આવે છે બધા ને ઉજવે છે દર વર્ષે. બધું સારું છે. કેવી રીતની કલાની મૂર્તિઓ બનાવવામાં આવે છે? વિશેષતા ખાસ શું? એની સરસ બનાવે છે. બધી શિવ પાર્વતીનું હોય, જુદા જુદા મુખ બનાવે, કમળ બનાવે, શિવ પાર્વતી નંદી બધું મિક્સ, બધું જુદી જુદી જાતનું બનાવે છે. બધી જ જાતના કલરિંગ ઓરિજિનલ જેવું લાગે છે. ઘી નહીં પણ ઓરિજિનલ જેવું લાગે છે એવું બનાવે છે.